કરવામાં આવ્યા છે। કેશોદની સાથે સાથે માણાવદરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। માણાવદરમાં સામાન્ય વરસાદે જ તબાહી મચાવી છે। બાગ દરવાજા વિસ્તારમાં પૂરના પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં પાણી ઘૂસતા આર્થિક નુકસાનની સ્થિતિ। સ્થાનિકોએ તંત્ર પાસે હોડીની સુવિધા માંગી છે। રજૂઆતો છતાં નગરપાલિકાના સત્તાધીશો હજુ પણ નિષ્ક્રિય છે। ત્યારે રોષે ભરાયેલા રહીશોએ પ્રમુખને પડકાર ફેંક્યો। જૂનાગઢના માણાવદરની આપ સ્થિતિ જોશો તો લોકોના ઘરોમાં અહીંયા પાણી ભરાઈ ગયા છે। લોકો જે છે નીચાણવાળા વિસ્તારમાં જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, જેના કારણે રોષ પણ ઠાલવી રહ્યા છે। એક તરફ મેઘ મહેર થઈ રહી છે, વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ અહીંયા તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા। લોકોના ઘરોની બહાર, ઘરોની અંદર ઘરવખરીને પણ નુકસાન અત્યારે થઈ રહ્યું છે, કારણ કે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો બાગ દરવાજા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ જવા પામ્યા છે। લોકોને આ જ હાલતમાં જીવવાનો વારો આવ્યો ત્યારે લોકોએ ત્યાં પ્રમુખ સામે રોષ પણ ઠાલવ્યો હતો કે વાયદા તો મોટા મોટા કરવામાં આવે છે, મેઘ મહેર થાય છે, પરંતુ અહીંયા મેઘ મહેરની સાથે સાથે મુસીબતો પણ આ વરસાદ લઈને આવતું હોય છે, કારણ કે તંત્રની બેદરકારી છે। આજે થોડાક વરસાદમાં ઘરમાં ઘૂસી ગયા ફૂટ 2 ફૂટ પાણી। આજે પાલિકાના પ્રમુખને ફોન કરીએ તો ઉપાડતા નથી, એના સભ્યોને ફોન કરીએ તો એમ કહે છે કે અમે તમારું કામ નહીં કરીએ, એ બોલો કાલરિયા। પછી ચીફ ઓફિસર કઈ ધ્યાન દેતા નથી, પ્રી મોન્સૂન કામગીરી કઈ કરી નથી। એ એમને બેઠા બેઠા ઓફિસમાં એસીમાં બેઠા બેઠા જનતાને એવડા હેરાન કરે। આમાં ઘઉં પલળી ગયા, ફ્રીજ પલળી ગયા, હંધુ અમારે કરવા નુકસાની પાલિકા ભરશે કે જીતુભાઈ પનારા ભરશે અમારી નુકસાની? મારે નાના છોકરાઓને લઈને અત્યારે જવાનું ક્યાં, કેની ઘરે અમે આવીએ, એ અમને પ્રશ્ન છે। બરાબર, અમને આન્સર આપજો। અને આ બધી વસ્તુનું કરે અમારે જમવાનું હજી મેળ નથી આવ્યો, અમારે કરવાનું શું છે આ બધું।